નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 11 જેનું નામ છે સીમ અને ઘર તેનું શોધન કરવાના છીએ। આપણી આ ચેનલ પર ધોરણ 11ના બધા જ વિષયના સ્વાધ્યાય માટે વિડીયો બનાવવામાં આવે છે, તો જરૂરથી બાકીના વિડીયો જોઈ શકો છો। તમને નીચેથી બધા વિષયની જે લિંક છે મળી રહેશે। આ ઉપરાંત તમે ખાસ કરીને વિડીયો ગમે તો અવશ્ય વિડીયો લાઈક કરજો અને શેર જલ્દી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડી શકાય। આ ઉપરાંત તમારી પીડીએફ ફ્રીમાં મળી રહેવાની છે। તમને પીડીએફ કેવી રીતે મળશે તો કે તમને આપણે જે વોટ્સઅપ નંબર આપેલો હશે તમે ત્યાં વોટ્સઅપ મેસેજ કરીને આની જે પીડીએફ છે એ ફ્રીમાં મેળવી શકો છો। પણ જરૂરથી તમે આની પીડીએફ અવશ્ય મેસેજ કરીને જરૂરથી મેળવી લેજો। તો ચાલો આપણે આજનો વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 11ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો સવાલ તેની અંદર, ધણ ક્યારે ઘર તરફ જાય છે? તો જવાબમાં આવશે રાત્રિના સમયે ધણ ઘર તરફ જાય છે। બીજો સવાલ, ધણ બપોરે શું કરે છે? તો જવાબમાં આવશે ધણ બપોરના સમયે વડ નીચે બેસીને વાગોડે છે અને ઊંઘના ઝોકા ખાય છે। તે પછી સવાલ ત્રીજો આપેલો છે, વાછરડું આંચળમાં મુખ નાખે ત્યારે શું થાય છે? તો જવાબમાં આવશે વાછરડું જ્યારે ગાયના આંચળમાં મુખ નાખે છે ત્યારે તેના મુખમાં ગાયના ધાવણ રૂપી આખી સીમનું સત્વ રેલાય છે। તે પછી પ્રશ્ન બીજો આપેલો છે, અહીંયા પ્રશ્ન ઉત્તર મુદ્દાસર લઈને લખવાના રહેશે। પેલો સવાલ તેની અંદર, ધણની નસે નસમાં સીમ ધસી રહી છે તેમ કવિ શા માટે કહે છે? તો જવાબમાં આવશે બપોરના સમયે ગાયો, અહીંયા આવશે ગાયો વડ નીચે બેસીને વાગોડે છે અને ઊંઘના ઝોકા ખાય છે, ત્યાં અસીમ શાંતિનું વાતાવરણ છે। કવિને શાંતિ જાણે હસી રહી હોય તેવું લાગે છે। વાછરડું જ્યારે ગાયના આંચળમાં મુખ નાખે છે ત્યારે ગાયના ધાવણમાં આખી સીમનું સત્વ રેલાય છે। આ વખતે કવિને લાગે છે કે ગાયો એટલે કે ધણની નસે નસમાં સીમની હરિયાળીમાં રહેલું અમૃતરૂપી સત્વ વેગથી વધી રહ્યું છે। આથી કવિ કહે છે ધણની નસે નસમાં સીમ ધસી રહી છે। ત્યાર પછી સવાલમાં બીજો, ગમાડે બાંધેલી ગાયનું વર્ણન કરો। તો જવાબમાં આવશે સંધ્યા સમયે ગાયો ઘરે પહોંચી જાય છે। ગાયોની ગમાણમાં બગાઈઓ બણબણી રહી હોય છે। ગાયોની આંખોમાં જાણે રાતના અંધકારનો મેઘ સંજાઈ ગયો હોય અને ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાઈ જાય છે। ત્યાર પછી ત્રીજો આપેલો છે, અહીંયા પ્રશ્ન નંબર ત્રીજો, સોનેટની છેવટની બે પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો। તમારો જવાબ છે સ્ક્રીનમાં જોઈ શકો છો, અથવા વિડીયો પોઝ કરીને તમારો જવાબ લખી અથવા વાંચી મળી શકો છો। ચોથો સવાલ ત્યાર પછીનો, સીમ અને ઘર એ આપણે જીવંત ચિત્ત જોતા હોય તેવું સોનેટ છે, આ વિધાનની સાર્થકતા સિદ્ધ કરો। તમે તેનો પણ જવાબ અહીં જોઈ શકો છો। તે પાંચમો સવાલ આપેલો છે, સીમ અને ઘરની કથા વસ્તુ અહીં તમારે લખવાનું રહેશે તમારા શબ્દની અંદર, તમે તેનો પણ જવાબ અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો આપણે આજના વિડીયોમાં છે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 11 જેનું નામ છે સીમ અને ઘર તેનું સંશોધન કર્યું છે। આપણી આ ચેનલ પર ધોરણ 11ના બધા વિષયના સ્વાધ્યાય માટે વિડીયો બનાવવામાં આવે છે, તમે જરૂરથી બાકીના વિષયના જે વિડીયો છે તેને જોઈ શકો છો। તમને જેથી બધા વિષયની જે લિંક છે મળી રહેશે। આ ઉપરાંત તમને વિડીયો ગમ્યો હોય તો અવશ્ય વિડીયોને જરૂરથી લાઈક કરજો, અને આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ન કરી હોય તો જરૂરથી આપણા વોટ્સએપ ગ્રુપને માટે અવશ્ય જોઈન કરી લેજો, તમે તેની પછી લિંક છે નીચેથી મળી રહેશે। તો આજના વિડીયોમાં આટલું જ, મળતું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।